હું નીકળ્યો છું એક્સપ્લોર ઉત્તરાખંડ કરવાનું. આ જગ્યા પર આવીને મને રિયલીમાં એવું લાગે છે કે નહીં હું એક્સપ્લોર કરું છું. હું રોકાણો છું ઉત્તરાખંડના એક નાના અમથા ગામડામાં. ગામનું નામ છે માનીખેત. હવે આ છે મારા મિત્ર સંધુનું ઘર ને આ ગામની છે ને કઈક અલગ જ કહાની છે. તમે ખાલી વિચાર કરો કે ગામની અંદર ખાલી 7 ઘર હોય તો ત્યાં કેટલી ફેમિલી રહેતી છે ને એમાંથી આ ઘરે તો છે ને કોઈ રહેતુંય નથી. આજ હું નીકળી ગયો ગામના બધા લોકોને મળવાના. આ ગામની વસ્તીની વાત કરીને તો મને ગણીને 21 જણા થાય છે ગામની અંદર. સ્વાગત છે તમારા બધાનું આપણી સિરીઝ એક્સપ્લોર ઉત્તરાખંડની અંદર. And when you go, I will fall back apart. 17 વર્ષથી દાદા અહીંયા રહે છે આ ગામમાં એકલા. કાંઈ ટેન્શન જ નહીં લ્યો. હવે તમને વિચાર આવતો છે કે આ ગામમાં દુકાન ને એવું છે કે ક્યાં નામ રખા इसका? गंगा गंगा. करिश्मा है वो। આવડા લોકોનું કિશન જો ધાબા પર ये है કેવું છે किचन। ફોટો. कैसी आ रही है अकन मेरी फोटो? તો આ ગામનું સરપંચ કોણ છે? अच्छा लग रही तेरी भाषा। હા वो तो समझ गया मैं. અને એક ગામ એવું છે ને એમાં ખાલી 2 જ ઘર છે. नहीं हमें डर लगता है. बुलाओगे ना आप? हाँ बुला। हम आपके पड़ोसी है अब तो बुलाना पड़ेगा. આ છે ભાઈ મારા મિત્ર સંધુનું ઘર. અને તમે જોયું તો છે કે અંધાઈ ઘર કરતા થોડુંક નાનું ઘર છે પણ આવે છે ભાઈ રહેવાની મજા અહીંયા. પેલું ઘર તમને મેં ભાઈનું બતાવ્યું અને આ ઘર છે એની બાજુમાંથી 1 અને 2. ઓલું છે ભાઈ મારા પાડોશી કનુનું ઘર છે. અને અત્યારે આ ભાઈ મને કંઈક લઈને જાય છે. ક્યાં લઈને જશે? भाई को ले जाते हैं. एक हमारे वहाँ पे एक एजेड पर्सन है जो अनमैरिड है, मतलब अकेले उन्होंने रहते शादी नहीं की. हाँ अकेले रहते हैं, शादी वादी नहीं की है, तो अकेले जीवन व्यापन करते हैं. हिंदी में बोलूँ तो उनके पास ले जाते ભાઈ हैं. 1 2 3 અને અત્યારે અમે છે ને ચોથા ઘરે જઈએ છીએ આટો મારવા. એક દાદાને અહીંયા અને એને છે ને મેરેજ નથી કર્યા, એકલા જ રહી છે. Yeah. હાલો તો ભાઈ આ બાજુ છે ને હું કોઈ દિવસ આવ્યો નથી, હમણાં ઘણા દિવસથી અહીંયા સૌ એમ, પણ પહેલી વાર જાઉં છું એ બાજુ. અને આજનો અમારો શૂટર છે ને ભાઈ અમારો મિત્ર છે કનુના ઘરે જ ચાય પીને જાना. ठीक है ना? पिलाई क्या ना भाई चाय? वो वाली नहीं है, चीनी वाली पीनी है मुझे चाय. भाई चाय अलग अलग હોય. બાકી કનુના શું કહેવાય વોશરૂમ ની ઉપર જો કેટલા મસ્ત મસ્ત ફૂલડા કરેલા. અહીં હું આમ આટો તો મારી લીધો પણ કોઈ દિવસ બીજા ઘરમાં નથી ગયો. કનુના ઘરે ગયો હતો એકવાર. ચંદુના મમ્મી જ્યારે મને પહેલી વાર મળ્યા છાંયલો કર્યો ત્યારે મારા માથા પર આ ફૂલડું રાખ્યું હતું. એ ફૂલડું મને જોવા મળ્યું. આ ફૂલ છે ને અમારે ન્યાય થાય છે. આનું નામ તો મને નથી ખબર પણ છે બહુ મસ્ત ફૂલડું. આ છે દાદાનું ઘર. અમે જો આટો મારવા આવ્યા છીએ. આ એક જ ઘર છે કે 2 અલગ અલગ ઘર છે? હે આ 2 ઘર છે, એક નહીં 2. અને આનો કૂતરાથી ભાઈ થોડીક બીક લાગે. ઓય ઓય આ છે ને 2 ઘર છે, એક આ અને એક આ. મસ્ત છે યાર. અહીંનું ગાવું બધી છે ને નીચે બંધ ગાય કે લે હોતા ને સબ નીચે. અહીં છે ને બધા ઘરને શું કહેવાય ચંદુના ઘરે બાજુમાં છે, બાકી બધા ગાવું ને એવું છે ને અહીં નીચે જ બાંધે. ઘરની નીચે ગાવું ને એવું બાંધવાનું ને ઉપર રહેવાનું. हाँ मुझे हिंदी आती है, मैं गुजरात से हूँ, गुजराती आती है मुझे, हिंदी आती है. आपकी जो कुमाऊनी भाषा है वो मुझे नहीं आती. पहाड़ नो या पहाड़ है? ना समझो पहाड़ है. मैं कौन ही कोड़चाण हूँ तमर मेरे को ये हूँ घरे नार. मैं हूँ ललदा कोड़चाण हूँ. आपका नाम क्या है? ललिता प्रसाद. वाह भाई, ललिता प्रसाद बिस्टे. वाह. अकेले ही रहते इधर? अकेले खाना रहते बना सब अपनी सब खुद ही बनाते हैं. रोज? हाँ. વાત છે ભાઈ. દાદા એકલા જ રહી જો અહીંયા બીજા રહી છે. એ અત્યારે બધા છે ને ગામમાં ફેમિલી વાળા છે ને ઉપર મીટિંગ છે ત્યાં ગયેલા છે. રામલીલાની मीटिंग. રામલીલાની મીટિંગ છે ને તો ત્યાં બધા ગયેલા છે. અને અમે આવ્યા હતા દાદાના ઘરે આટો મારવા. અહીંના ઘર ભાઈ બધા છે ને બહુ અલગ છે. આપ કિતને साल से इधर रहते हो? कद साल पे रहूँ? हाँ वाला कद साल कितने साल से इधर रहते हो आप? कद कद है क्या उन्होंने 70 17 વર્ષથી દાદા અહીંયા રહે છે આ ગામમાં એકલા. કાંઈ ટેન્શન જ નહીં લ્યો. અત્યારે છે ને મેં આવ્યા છીએ દાદાના ઘરે. આવો તમને બતાવું. આ છે ને કંઈક અલગ જ રૂમ છે. નાનકો આમ તો રૂમ છે આવડો આમ તો. અને અહીંયા તો બધા જૂના ફોટા છે. બસ નાનો આમ તો રૂમ છે ને અહીં બાજુમાં રૂમ છે અને એક કિચન છે. किचन. બસ આવડું છે. હવે તમને વિચાર આવતો છે કે આ ગામમાં દુકાન ને એવું છે કે? તો દુકાન ને એવું કંઈ છે જ નહીં. આવડા લોકોને ખરીદી ગમે એ કરવું હોય ને તો પહેલાં અહીંથી 1.5 કિલોમીટર હાલીને જવું પડે. પછી એક ઉપર મતલબ રસ્તો છે ત્યાં દુકાન છે નાની એમ છે. મેન ખરીદી અહીંથી છે ને ભાઈ 10-11 કિલોમીટર ઉપર જવું પડે. ત્યાં સુધી કાંઈ ન થાય. એટલે આ ગામની અંદર આ ગામમાં એક દુકાન છે જ નહીં. હમણાં દાદા ને થોડોક વરસાદ હેરાન કરે છે. વરસાદ આવવા માંડ્યો. ક્યાં કરે દાદાના ઘરે ભાઈ મજા આવી. ઘડીક ઊભા રહ્યા. આ દાદાનું ઘર છે અને આ બાજુમાં ઘર છે ને આવડા લોકો ત્યાં લઈ જાય છે. મને
તને થોડું શું કહેવાય શરમ લાગે પણ જાય ત્યારે ખબર પડે પણ આ ઘરે ભાઈ મસ્ત ફૂલડા ને એવું મસ્ત છે घर के मालिक तुमसे मिलने आए थे तुम घर से गायब हो हमारी गाय ये है है ये क्या नाम रखा है इसका गंगा गंगा वो करिश्मा है वो गंगा ने करिश्मा भाई આ છે ને બધા નીચે જ રાખે અને જો લાકડા ને એવું लकड़ी आप अभी इकट्ठा करके रखी है बारिश के लिए અને है ना આવડા લાલ ધૂળ લેવા ગયેલા હતા અને ગાવ ने नीचे શું કામ રાખે તમને ખબર है इसको नीचे ही क्यों रखते हैं मतलब गाय को आप नीचे इसलिए रखते हो ना कि जब क्या ठंडी की सीजन आए तब ऊपर गर्म रहे तो भाई આવી રીતનું હોય કે ગાવ ને એટલે નીચે રાખે समझ में है क्या अरे भाई नीचे रखने में गर्म हो गया हाँ वही यही बता मैं लोग तेल गोर तने अम्मा गरम हो आपने भगा दिया वापस आया આ કનુનો પિન્ટુ છે ને ભાઈ ઘરેથી લેવા આવ્યા જાતો નતો પણ તો દાદી માએ ભગાડી દીધો છે હા તો ભાઈ આવું કંઈક રૂમ છે આવડા લોકોનો આ છે ને બધા ઘર થોડાક અલગ અલગ લાગે છે બીજું રૂમ છે ये मंदिर है વાહ ભાઈ અહીં મંદિર છે આ જો દાદા બેઠા किचन है ઉપર કિચન है આ ઘરમાં કેટલા જણા રહે कितने लोग रहते हैं 4 जना रहे છે भाई આ ઘરમાં આ એક આગળ ને કલે पन्नी लगा के रखी है ऊपर आपने इसके ऊपर छत नहीं है किस इसके ऊपर किचन है फिर पर- उसके ऊपर छत है हाँ तो ये आवड़ा लोग है ना ये ऊपर आ હું કે તાલપત્રી જેવું આમ ફિટ કરીને રાખ્યું છે કે ભાઈ કિચન છે તો નીચે પાણી ઢોળાય તો અહીં સુધી ઉતરે નહીં એમ અલગ વસ્તુ જોવા મળે છે બધી યાર समझ में उड़ है क्या ये पन्नी लगा के रखी है आप हाँ आपको गुजराती तो आती नहीं गुजराती आवड़े से तुमने हाँ केम छो मजा में ऐसे कैसे हो मजे में ऐसे बोलते हैं ऐसा कुछ नहीं होता भाई कि छोटा होता है हमारे यहाँ पर भी ऐसे भाई અત્યારે છે ને हमारा बैठ के खाना बनाया વાહ આ જો ઘરનું ટોપ આવી ગયું છે અને अब तो टॉप में आ गए हैं? આવડા લોકોનું કિચન જો ધાબા ઉપર ये है કેવું છે किचन हमारा बहुत अच्छा है हैं? अच्छा है आपका किचन अच्छा है આ છે ને ભાઈ બેઠા બેઠા જમવાનું બનાવવાનું बैठ बैठ के काम करती हूँ मैं હા હું છે ને પાણી પીવા આવ્યો તો કે ચા પીને જાવ મેં કીધું ચા મારા ભાઈ કનુના ઘરે પીવાનું છે કિચન આપણે પહેલી વાર જોયું છે ધાબા ઉપર જો કંઈક અલગ જ છે દાદીમાનું કિચન પણ મજા આવી चलो हम चलते हैं फिर आएंगे एक दिन आऊंगा आपके घर पे चाय पीने के लिए ठीक है વાહ ભાઈ વાહ અને કિશન છે ને ધાબા પર છે હવે અહીંથી નીચે જવાનું છે હવે થઈ ગયા છે રેડી अब बोलो अब किस फोटो है अब किस भाई फोटो नहीं रहा वैसे कैसा गंदा नहीं दिख रहा था હા સહી વાત છે દાદીના ઘરે ભાઈ બહુ બધી મજા આવી અને હવે છે ને આમ ફરીને આમ બીજી બાજુ જાય છે આ ઓલા દાદાનું ઘર છે ને પાછળથી જાય હવે આ કોનું ઘર છે ભાઈ હે ये मेरी क्लासमेट का ठीक जाओ फोटो आ गई आ गई आपकी फोटो कैसी आ रही है फिर मेरी फोटो बढ़िया आई फोटो आपकी हाँ कन्नू के घर पे जाना है ना चाय पीने के लिए मुझे भी जाना है पर कन्नू को भी बोला इधर चलते हैं पहले हाँ ठीक तो भाई हજી કન્નુના ઘરે આટો મારવા જવાનું બાકી છે પણ અહીંનું મકાનનું છે ને મને આ વસ્તુ ગમી જો હા ભાઈ યાર બહુ મસ્ત છે ને ખાસ છે ને એ જો આવડા લોકો છે ને એ કન્નુ એ सब हाथ से बनाते हो ने हाथ से ભાઈ આ ડિઝાઇન છે ને બધી હાથથી બનાવે છે ઘરની અંદર એન્ટર થતા છે ને મેં બધી વસ્તુ નોટિસ કરી કે છે ને આવી રીતે આવી પટ્ટીઓ કરેલ હોય आने लगे नोट नोट तो बहुत छापता है ये। अरे दबा के छापता है नोट ભાઈ પહાડમાં આવે છે બધાની ઘેરે આટો મારવાની મજા અત્યારે છે ને હું બધા હારે હવાઈન કરતો હતો તો અહીંયા છે ને જનોઈ બનાવે છે જો આપણે તો પહેલી વાર જોઈ છે જનોઈ બનાવી અને રક્ષાબંધન આવશે ને ત્યારે જનોઈ બધાની ચેન્જ થાય તો હાથથી જનોઈ બનાવે છે नेपाली और गुजराती भाषा હે નેપાલી આપો तुमको ऐसा लग रहा है नेपाली गुजराती सेम सेम होती नहीं नहीं बहुत अलग होती अच्छा लग रही तेरी भाषा है हाँ वो तो समझ गया मैं भाई वैसे हिंदी तो समझ आता होगा तो अब हाँ हिंदी तो समझता हूँ अरे मेरे साथ ही सीखी इसने पहले हिंदी मैं घर गया इसको हिंदी सिखा हिंदी बोलने लग गया हिंदी भी मुझे कम है अब ऐसा होता है कि मैं इस वीडियो में गुजराती बनाता हूँ पर हिंदी बोलने लगता हूँ मिक्स हो जाती है हिंदी वो गुजराती अच्छा होता है फिर હા सब समझते हैं भाई પણ અત્યારે તો હવાઈ હાલે છે અને આ આવડા લોકો કે ભાઈ ચા પીને જ જવાનું છે મારે તો છે ને ભાઈ કનુના ઘરે ચા પીવો નથી પણ આવડા લોકોએ સ્પેશિયલી કે ચા બનાવી છે તો પીતા જઈએ તમારા બધાના મનમાં ઘણા બધા સવાલ છે કે આ ગામની અંદર ખાલી 7 ઘર છે 21 જણા રહે છે તો આ ગામનું સરપંચ કોણ છે તો ભાઈ એ રીતના છે કે છે ને 5 ગામ મળી અને એક સરપંચ હોય 5 ગામ વચ્ચે એક સરપંચ હોય અને એક ગામ એવું છે ને
એમાં ખાલી 2 જ ઘર છે ગામની અંદર, ખાલી 2 જ ઘર છે. વિચાર કરવા 5 ગામના જે સરપંચ છે ને એમાં તો એ રીતના હોય કે ભાઈ અહીંયા નિશાળ છે ને ત્યાં ચૂંટણી થાય છે સરપંચની, અને ટોટલ વસ્તી કેટલી છે 5 ગામની. 5 ગામની વસ્તી ખાલી 200 થી 250 જણા છે ને વોટિંગ થાય ખાલી 150, એ રીતના છે. હાલો તો હવે જય જીનેન્દ્ર. હવે અમે જઈએ, કાલે મળશું. समझ गए मैंने क्या बोला है? कल मिलेंगे. हाँ हेलो अब हम चलते कल मिलेंगे. हेलो जय माता जी. कल आऊंगा आपके घर. वो आप बोल रहे थे ना मूंगफली का, हाँ तो आएंगे हम. खिलाऊंगी ना फिर मूंगफली? मूंगफली खिलाऊंगी. हेलो चल भाई अब कहाँ जाना है? तेरे को एक और घर दिखा देता हूँ. चाय में बनाऊंगी, नमकीन लेके आना, यहीं पर चाय बनाएंगे और नमकीन खाएंगे. वाह वाह ऐसी होता है, तेरा ही घर है. ભાઈ બધાને ઘરે આવે છે મજા. હવે છે ને આખા ગામ મારે ઓળખાણ કરી લે એટલે ઉપાધિ નહીં. बंदा खाने ब्रेड पकौड़े खाने होंगे तो बेसन भी ले आना, ब्रेड भी ले આપ બના દેગા જે ખાવું એ લઈને આવજે ભાઈ, બનાવી દેશે મને. नहीं जाऊंगी ना. વાહ, આપ ઉપર નહીં જાઓ ને દુકાન. હા એ વાત પણ સાચી. लड़के ठहरे घूमोगे, सामान लाना. हम गांव में हैं, हम बना के खिला देंगे. હાલો ભાઈ એક દિવસ છે ને કંઈક જમવાનું લઈને આવશું આવડાના ઘરે અને બનાવી દેશે. અહીંયા ખાશું એક દિવસ. આપણે બધાને ઘરે હવે રખડવાનું થઈ જાય, કેમ કે હવે છે ને બધા ઓળખાણ થાય છે. नहीं हमें डर लगता है, हमें नहीं आना, डर लगता है हमें. नहीं 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 बाद में कभी आएंगे भाई. આ ઘરે જવાનું તો આટો મારવા, પણ જો થોડુંક ગલું છે ને એ થોડુંક રાહી વધારે છે એટલે બીક લાગે. નહીં નહીં फिर कभी आएंगे रे ने तो बांध रखा है. ये तो बहुत डेंजर है भाई, આનથી બીક લાગે. જો જો डर लगता है हमें. हाँ केरी नहीं सीजन थे हैं संधू. इधर अभी केरी भी अभी होती है इधर पा है. શું વાત છે ભાઈ. અને અહીંથી આમ વ્યૂ તો જો યાર કેટલું મસ્ત છે. હાલો આવજો, બાય બાય. આ ઘરે ભાઈ કરતા મજા આવી જો આવડે યાર. અમે છે ને ભાઈ પોપિયા છે, અહીંયા જો કેરી છે, કેરી પાકી નથી, અને અહીંયા છે ને અરબીની ખેતી છે. આવડા લોકોને છે ને ભાઈ હવાઈ જ ખૂટતી નથી. અહીંયા હવાઈ હાલે છે, અહીંયા હવાઈ હાલે છે, અહીંયા હવાઈ હાલે છે. અને અમને છે ને આ ઘરેથી કેરીઓ આપી છે, પાકેલી છે ને આ પહાડી કેરી છે ભાઈ. વાહ हाँ केरी केरी केले नहीं केरी. हमारे यहाँ आम नहीं बोलते, इसको केरी बोलते हैं. हाँ मजा आ रहा है इसको खूब गाँव में, मजा आ गया. ये आम पके हुए नहीं लग रहे हैं पर अभी तो पके हुए हैं. अंदर से पके हैं, हाँ बाहर से ऐसे ही दिखते हैं वो. ભાઈ અહીં છે ને મેં જાજીભાઈ કે જોયું છે કે ઘરમાં છે ને અલગ અલગ કેટલા રસ્તા હોય. ઘરની પાછળથી અલગ એક રસ્તો હોય, જો અહીં રસ્તો હોય અને આ કનુનું ઘર છે અમે બાજુમાં જ રહીએ છીએ. હવે દર વખતે ઘરે આમ ફરીને જઈએ છીએ, પણ આ વખતે છે ને અહીંથી જઈએ આપણે કનુના ઘરે. હવે કનુના ઘરે જવાનું છે ને હવે એક ઘર બાકી રહ્યું, અને બાકી ઉપર ઘર છે ને ત્યાં કોઈ રહેતું નથી. वो तो वैसे ही वो घर नहीं. એમને મસ્ત છે અહીં. डरा रहा है भाई. कटवाना मत डर लगता है. અને અહીંયા છે ને આવડા લોકોનું ઘરના રસ્તા બધા જો ઓલે પરથી એક રસ્તો છે, એક રસ્તો અહીંથી નહીં છે, અને અહીંયા છે ને મંદિરિયું છે. આવડા લોકોનું યાર મંદિરિયું છે ને બહુ મસ્ત હોય. બાકી હજી અહીંયા જવાનું આપણે જોઈએ. ત્યાં અંદર હેવાણ કરે છે બેઠા બેઠા. કનુના ઘરે ભાઈ ચા પીવા આવ્યા છે, બધા હેવાણ હાલે છે. ये नहीं खाता वो इतना. उन्होंने एक बार किया था तब से मेरे को पसंद नहीं है. देखते हैं आज क्या बनता है. એટલે ભાઈ આવડાના ઘરે છે ને હવે 20 તારીખ હોય ને પૂજા. હા તો 19 और 20 भाई आवड़ा घरे से ना पूजा थावानी है तो हम आवाना छी. बुलाओगे ना आप? हाँ बुलाएंगे. हम आपके पड़ोसी है, अब तो बुलाना पड़ेगा. અને કેરી ઘરની ઓલી બાજુ થી આ બાજુ આવ્યા છે ઈ ભાઈ બધું ચપ્પલ ને વાને વેવીને મૂકી દીધું છે. બાકી ભાઈ અચ્છા લગા આપકે ઘર पे કનુએ સાબા પાઈ દીધો મસ્ત. અને અહીંથી જો આવડાનું આ રીતનું હોય ગાવાનું બધું. હે કોઠી એસી સબકે यहाँ पर एसी है भाई. તો બધાને ઘરે આટો મારી લીધો ને જો ખડ ને એવું રાખે. આ આવી ગયો અમારું ઘર. પહાડમાં રહી છે ભાઈ, નાનું ગામ છે, અને આમ કોને તો શાંતિ છે. ભલે થોડીક સ્ટ્રગલ વાળી લાઈફ છે, પણ અહીં મગજમારી ઓછી એમ. રોજનું કમાવાનું જે છે એ ખાવાનું શાંતિ. ગામમાં માણસો ભલે થોડાક હોય, પણ ભાઈ
આવી બધા યાર મજા. આજ ગામનું ટૂર લીધો આપણે, બસ એટલાક માણસો રહી. અને જે પાછળ ખેતર શું કહેવાય ઘર દેખાય છે ને એમાં 2 જણા રહી, 2 બોયસ. અને અહીંનું જે કામ છે ને એ બધું, વાહ, અહીંનું જે કામ છે ને મતલબમાં એના ખેતરના માલિક, તો એ બધું એ ધ્યાન ને એવું રાખે ને બસ. ને એને અહીંથી જમવાનું ને એવું બનાવે. ભલે ભાઈ ગામ નનકુમથું હોય, આ ગામની અંદર ખાલી કેટલા માણસો રહે, 21 જણા રહેવું રહે. એથી હું આવી ગયો એમાં 21 જણામાં. અને ભાઈ બધાના ઘરે આટો મારવા ગયો, બહુ બધો પ્રેમ મળ્યો. અને અહીં બાજુમાં તો પૂજાય થવાની છે હમણાં 19, 21, 20 તારીખમાં. તો ન્યાય જઈશું બધે, શું કહે એક્સપ્લોર કરશું. કેમ કે આજ છે ભાઈ એક્સપ્લોર ઉત્તરાખંડનું. અને મને લાગે છે કે હું સાચું એક્સપ્લોર કરવા નીકળ્યો છું. બધાય છે ને બધી જગ્યાએ જે સ્થળ છે કે બધી જગ્યાએ ફરી ફરીને વયા જાય. પણ મને એમ લાગે છે કે નહીં ભાઈ હું એક્સપ્લોર કરું છું. કેમ કે આજે માનીખેત ગામ છે, બહુ અલગ કહાની યાર, મસ્ત. અને આવડા બધાની જિંદગીની પાછળ ઘણી બધી કહાની છે. અને મને બહુ બધું જાણવા મળ્યું છે. અને ખાસ આવડા લોકો છે ને કેરીને આ પહાડી કેરીની સિઝન અત્યારના ટાઈમમાં હોય. અને આપણે ગીરની કેરી કરતાં આ કેરી અલગ છે એમ. ગીરની કેરી છે પણ પહાડની બહુ મસ્ત કેરી છે. અને મજા આવી ભાઈ અહીંયા. હજી કેટલા દિવસ રોકાવાનું શું કરું મને કાંઈ ખબર નથી. ચલો આ ભાઈ જો અહીંયા રહે છે, આ ઘરે અહીંથી આવે છે, એ વાટે ઊભા રહી ગયા. यहाँ पर काम करते हो ना तुम? हाँ भाई આ કામ કરે છે અહીંયા. તો બસ આવું કંઈક છે અહીંની જિંદગી. क्या बोलते हैं इसको? आने नहीं खबर जो कान खजूरा ऐसे नहीं होता, नहीं ऐसा कान खजूरा नहीं होता भाई. हमारे यहाँ तो अलग होता है, बहुत बड़ा होता है, उसके ज़्यादा पैर होते हैं, बहुत सारे पैर, इतने बड़े बड़े होते हैं, बहुत बड़े. ऐसे ज़्यादा पैर होते हैं. कान खजूरा हो यार नहीं यार ભાઈ આ શું છે ને મને કમેન્ટ કરીને કહેજો. હું કનું છું ને અત્યારે આવ્યા હતા પીપલ દેવતા આટો મારવા. અને આને કાન ખજૂરો કહે છે, મને ખબર નથી, તમે કમેન્ટ કરીને કહેજો કે શું કહેવાય એમ. અહીંયા છે ને હાજ કેમ પડી જાય ને એ જ ખબર નથી પડતી. અત્યારે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ. અને આવડા લોકોએ સ્પેશિયલ આ વખતે શું કહેવાય છીણા ડુંગળી અને બટાટાનું શાક બનાવ્યું છે, રોટલી મરચાં અને છાશ છે. બધા બેસી ગયા છીએ જમવા. બધા અહીંયા જમે છે, બે બેઠા જમીએ છીએ. હવે છે ને આ ખાવાની મને આમ શું કહેવાય ટેવ પડવા મળી છે. જમીને આવતા રહ્યા રૂમે. અને ભાઈ આવું કંઈક નાનું અમથું ગામ હતું, આજ ગામનો ટૂર આપ્યો. અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને કહેજો. અને અમુક ગામડા હોય ને એને ખાલી 2 ઘર ને આ રીતનું બધું છે ઉત્તરાખંડની લાઈફ. તો આપણે એક્સપ્લોર કરીએ છીએ. તમને મજા આવે છે કે નહીં મને કમેન્ટ કરીને કહેજો યાર, તો મને ખબર પડે. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય. અને આ સબસ્ક્રાઈબ કરતા ચાલો.